હેલો ફ્રેન્ડ્સ, ગરમીની આ સિઝનમાં ગલકા, દૂધી, તુરિયા એવા શાક ખૂબ જ સારા પ્રમાણમાં મળતા હોય છે, જેમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. પણ દરેકના ઘરમાં કોઈક ને કોઈક સભ્ય એવું હોય જ છે કે જેમને આ શાક નથી ભાવતું. પણ આજે આપણે આ શાક એક સ્પેશિયલ મસાલા સાથે તૈયાર કરીશું. એનાથી આ શાક એટલું ટેસ્ટી બનશે ને કે જેમને નહીં ભાવતું હોય એ લોકો પણ સામેથી માંગીને ખાશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ગલકા અને મગની દાળનું શાક બનાવવા માટે અત્યારે મેં અડધો કપ મગની દાળ લીધી છે અને દાળને આપણે સારી રીતે પાણીથી 2 થી 3 વાર ધોઈ લેવાની છે. મેં અહીં અડધો કપ મગની દાળ લીધી છે. તમને જો દાળ ઓછી ગમતી હોય તો 1/4 કપ જેટલી દાળ પણ તમે લઈ શકો છો. આ રીતે પીળું પાણી નીકળી જાય ત્યાં સુધી દાળને સારી રીતે ધોઈ લઈશું. દાળને આ રીતે 2 થી 3 વાર સારી રીતે ધોઈ લીધા પછી બીજું પાણી ઉમેરીને આપણે લગભગ અડધા કલાક માટે એને પલાળી રાખવાની છે. તમારી પાસે જો સમય વધારે હોય તો 1 કલાક માટે પલાળી રાખો તો પણ ચાલે, પણ ઓછામાં ઓછું અડધો કલાક પલળવા દેવાની. હવે દાળ પલળે ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. તો એના માટે અત્યારે મેં 1 ટીસ્પૂન જેટલા આખા ધાણા અને હાફ ટીસ્પૂન જેટલું જીરું લીધું છે. આ બંનેને આપણે અધકચરા વાટી લેવાના છે. ધાણા અને જીરુંને તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો, પણ આ રીતે ખલદસ્તામાં ખાંડીને બનાવશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બહુ એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, આ રીતે અધકચરા જ ખાંડી લેવાના છે. આ રીતનું ટેક્સચર રાખવાનું છે. હવે આપણે એમાં લસણ ઉમેરવાનું છે. તો મેં અત્યારે 8 થી 10 કળી લસણ લીધું છે અને લસણને પણ આપણે મસાલા સાથે જ પીસી લઈશું. ધાણા અને જીરું આ રીતે અધકચરા થઈ જાય ત્યાર પછી જ લસણ ઉમેરવાનું, કારણ કે લસણને જો આપણે પહેલાં જ ઉમેરી દઈએ ને તો મોઇશ્ચરને કારણે બરાબર પીસાશે નહીં. અને આ રીતે બરાબર પીસાઈ જાય ત્યાર પછી આપણે એમાં લાલ મરચું ઉમેરવાનું છે. તો અત્યારે મેં હાફ ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને હાફ ટીસ્પૂન જેટલું રેગ્યુલર તીખું મરચું ઉમેર્યું છે. આ શાક બનાવવામાં આપણે લીલા મરચાંનો ઉપયોગ બિલકુલ નથી કરવાના, એટલે તીખાશ તમારે જેવી જોઈએ એ રીતે તમારે લાલ મરચું ઉમેરી દેવાનું. કાશ્મીરી મરચું અને રેગ્યુલર તીખું મરચું આમ બંને મરચું ઉમેરવાથી શાકનો કલર પણ સારો આવશે અને તીખાશ પણ આવશે. આ મસાલો ફ્રીઝમાં બિલકુલ ખરાબ નહીં થાય, 1 મહિના સુધી તમે એને સ્ટોર કરી શકો છો. હવે અડધો કલાક પછી દાળ પણ આપણી એકદમ સરસ પલળી ગઈ છે. સાથે જ મેં અહીં 3 નંગ અને વજનમાં 500 ગ્રામ ગલકા લીધા છે. ગલકાને મેં સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે. હવે આપણે એનો ઉપરનો અને નીચેનો ભાગ કટ કરી એની છાલ ઉતારી લઈશું. બહુ જાડા નહીં અને બહુ પાતળા નહીં એવા ગલકાની પસંદગી કરવાની. અને જે દિવસે તમારે શાક બનાવવાનું હોય એ દિવસે તાજા જ માર્કેટમાંથી લાવવાના. 2 દિવસ ફ્રીઝમાં મૂકી રાખેલા ગલકાનો ઉપયોગ શાક બનાવવા માટે નહીં કરવાનો, નહીં તો એ પોચા પડી જશે અને શાક બનાવવાની મજા નહીં આવે. ગલકાને મેં આ રીતે મીડિયમ સાઇઝમાં ટુકડા કરી લીધા છે. હવે શાક બનાવવા માટે ગેસ ઓન કરી 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન જેટલો અજમો અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. ગલકાના શાકમાં અજમાનો વઘાર કરવામાં આવે છે. સાથે જ 2 પિંચ જેટલો હળદર પાવડર અને તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું અને લસણમાં રહેલી કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈશું. લસણ કાચું ના રહી જાય એનું ધ્યાન રાખવાનું, નહીં તો શાકમાં એનો સ્વાદ સારો નહીં આવે. તો 30 થી 40 સેકન્ડમાં તમે જોઈ શકો છો કે મસાલા આપણા સરસ સંતળાઈ ગયા છે અને એમાંથી તેલ સેપરેટ થયું છે. ત્યારે હવે આપણે એમાં ઉમેરી દઈશું ગલકા અને પલાળેલી મગની દાળ. દાળને મેં પાણી સાથે જ ઉમેરી દીધી છે, પણ જો બહુ વધારે પાણી હોય તો કાઢી લેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. ગલકાને ચડતા બહુ વાર નથી લાગતી અને મગની દાળ પણ આપણે પલાળીને રાખી છે, એટલે બંને સાથે જ ચડી જશે. આ શાક બહુ રસાવાળું નથી હોતું, પણ તમારે જો રસાવાળું શાક બનાવવું હોય તો આ ટાઈમે તમારે થોડું પાણી ઉમેરી દેવાનું. બહુ વધારે પાણી નહીં ઉમેરવાનું, કારણ કે ગલકાનું પણ પાણી છૂટશે, એટલે પાણી વધારે ના થઈ જાય. 1 ટીસ્પૂન જેટલું મેં લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકી અને સ્લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ સુધી થવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે એને ખોલીને એકવાર બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ગલકાનો કલર પહેલાં કરતાં થોડો ચેન્જ થઈ ગયો છે, મીન્સ કે ગલકા અને મગની દાળ ચડવા લાગ્યા છે. આ શાકને તમે બાળકોને લંચ બોક્સમાં કે હસબન્ડને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે ફરી પાછું ઢાંકણ ઢાંકીને આપણે 3 મિનિટ સુધી થવા દઈશું. હવે ટોટલ 7 મિનિટ જેટલો સમય થઈ ગયો અને જોતાં જ ખ્યાલ આવી જાય છે કે દાળ અને ગલકા બંને ચડી ગયા છે અને એમાં પાણી પણ નથી રહ્યું. અત્યારે તમને જેની કન્સિસ્ટન્સી દેખાઈ રહી છે એ ઠંડુ થશે એટલે હજુ વધારે ડ્રાય થશે, એટલે તમે આ શાકને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો.
દાળ પણ તમે જોઈ શકો છો આંગળી અને અંગૂઠા વચ્ચે પ્રેસ કરતા આ રીતે મેશ થઈ જાય છે. મીન્સ કે દાળ પણ આપણી ચડી ગઈ છે. તો ગેસને હવે બંધ કરી દઈશું અને ઉપરથી થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. આ શાકમાં બીજા કોઈ જ વધારાના મસાલા ઉમેરવામાં નથી આવતા, છતાં પણ આ શાક સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શાક આપણું તૈયાર થઈ ગયું. ગેસને બંધ કરી ગરમા ગરમ શાકને સર્વ કરી લઈએ. આ શાક તમે એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરી જોજો. જેમને નહીં ભાવતું હોય એ લોકોને પણ ભાવતું થઈ જશે, એટલું ટેસ્ટી બને છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.